નમસ્કાર મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 નો છેલ્લો દાખલો. બરાબર, આ છેલ્લામાં છેલ્લો આદેશનો દાખલો. હવે પછી સ્વાધ્યાય 3.3 માં આપણે લોકની રીતના દાખલા શીખીશું. જોઈએ મિત્રો સંખ્યા કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. કેટલી છે? 3 ગણી છે. અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે હાલની ઉંમર શોધવાની. જેકબની વર્તમાન ઉંમર શોધવાની અને એના પુત્રની વર્તમાન ઉંમર આપણે શોધવાની. તો જો મિત્રો એ કીધું છે કે 5 વર્ષ પછી કે તો પ્લસ કરવાના, એટલે કે x માં 5 ઉમેરવાના, x વત્તા 5 કરવાનું. અને 5 વર્ષ પહેલા કે તો આપણે બાદ કરવાનું, x માઇનસ 5 કરવાનું. બરાબર, આપણે ધારણા કરીએ મિત્રો કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર કેટલી છે? કે x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે. જેકબની વર્તમાન ઉંમર કેટલી? x વર્ષ. તેના પુત્રની કેટલી થાય? તો લખીએ કે તેના પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ છે. જેકબ માટે x વર્ષ ધારે આપણે અને પુત્ર માટે y વર્ષ ધારે. હવે જો મિત્રો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેવું છે કે 5 વર્ષ પછી, તો લખીએ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર બોલો કેટલી થાય? 5 વર્ષ પછી કે તો પ્લસ કરવાના, તો કેટલી થાય? કે x વત્તા 5 અને પહેલા કીધું હોય તો x માઇનસ 5 થતું. એ જ પ્રમાણે 5 વર્ષ પછી પુત્રની ઉંમર તો કેટલી થાય? કે y વત્તા 5. જોવા મિત્રો, આ પછી શબ્દ હોય તો પ્લસ કરવાના અને પહેલા શબ્દ હોય તો માઇનસ કરવાના. બરાબર, હવે જો આગળ 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. 3 ગણી છે એટલે કે 3 ગણી હોય, 10 ગણી હોય, 3 વધુ હોય, 4 ઓછી હોય, આવું કોઈ પણ શબ્દ આપ્યો હોય રકમમાં તો બંને વચ્ચે સરખામણી થાય. પિતા પુત્ર વચ્ચે સરખામણી થાય, એટલે કે x અને y વચ્ચે સરખામણી થાય. આવું આપણે આગળના દાખલામાં શીખી ગયા છે. બરાબર, જોઈએ તો લખીએ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલી છે? કે 3 ગણી છે. તો આ જેકબ અને એના પુત્ર આ બંને વચ્ચે આપણે સરખામણી કરવી પડે. તો જેકબ માટે આપણે x ધાર્યું છે અને પુત્ર માટે આપણે y ધાર્યું છે. બરાબર, પણ આપણે આ ધાર્યું અને પહેલા જુઓ તો કે જેકબ માટે આપણે શું મળ્યું? કે આપણને એક મળ્યું છે x વત્તા 5 આ મળ્યું. તો જેકબ માટે કયું પદ મળ્યું છે આપણને? એટલે જેકબ માટે x વત્તા 5, કે 5 વર્ષ પછી છે એટલા માટે x વત્તા 5 અને એના પુત્ર માટે y વત્તા 5. હવે જુઓ મિત્રો, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે કે જેકબની ઉંમર, આ જેકબ છે, જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે કે જેકબ એના પુત્ર કરતા 3 ગણી. સ્વાભાવિક છે કે પિતાજી મોટા હોય અને છોકરો નાનો હોય. બરાબર, એક આ જેકબ કાકા છે એના પુત્ર કરતા મોટા છે. કેટલા વર્ષ? કારણ કે 3 ગણી છે. 3 ગણી છે એમ કે છે. જો 3 ગણી એટલે જેના પણ વાત કરવામાં આવી હોય, એટલે કે જેકબ મોટો છે અને એનો પુત્ર નાનો છે, તો જેની વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં આપણે કંઈ પણ ફેરફાર કરવો પડે. 3 ગણી છે તો 3 કઈ મૂકવાના? એટલે 3 અહીં મુકાય. ચાલો એવું કીધું હોય કે 3 વધુ છે એવો શબ્દ હતો તો +3 કરવા પડતા, પણ આ 3 ગણી છે એટલા માટે આપણે ગુણાકારમાં 3 મૂકીએ. તો સાદુરૂપ આપીએ મિત્રો, x વત્તા 5 બરાબર આ 3 બંને જોડે ગુણાય એટલે કે 3 ગુણ્યા y એટલે 3y અને વત્તા 3 પંચાની 15. x અને y વાળું પદ બરાબર ડાબી બાજુ લઈ જઈએ એટલે કે x માઇનસ 3y, 15 ના 15, આ 5 પેલી બાજુ ગયા એટલે કેવા થયા? એટલે કે માઇનસ x માઇનસ 3y બરાબર 15 માંથી 5 આવે કેટલા મળે?
એટલે 10 આ આપણને મળ્યું મિત્રો સમીકરણ નંબર 1. હવે સેમ આ જ પ્રમાણે આપણે સમીકરણ 2 ની સમીકરણ 2 આપણે શોધીએ. જુઓ આ સમીકરણ 1 આટલે મળી ગયો. હવે આગળ જોઈએ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર. જો મિત્રો એ કેવું હતું? 5 વર્ષ પછી હતું. પછી હતું એટલે આપણે પ્લસ કર્યો, પણ પહેલા હોય તો માઇનસ કરવાનું. x વત્તા 5 કર્યું ને તો આ બાજુ કરવાનું આપણે x માઇનસ 5 કરવાનું. ઓકે, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તો કેટલી થાય? બોલો, x માઇનસ 5. એ પ્રમાણે કે 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર કેટલી થાય? કે y માઇનસ 5. પહેલા છે એટલા માટે માઇનસ કરવાનું અને પછી ક્યાં તો પ્લસ કરવાનું. આપણને આ મળી ગયું. જો જેકબ માટે શું મળ્યું? કે જેકબ માટે આવું મળ્યું આપણને x માઇનસ 5. અને એના પુત્ર માટે શું મળ્યું? કે પુત્ર માટે મળ્યું y માઇનસ 5. હવે જો મિત્રો આગળ સમીકરણ જોઈએ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. એટલે કે જેકબની ઉંમર, આ જેકબ છે, એનો પુત્ર છે, જેકબની ઉંમર એના પુત્ર કરતા 7 ગણી હતી. જેકબ એના પુત્ર કરતા 7 ગણો હતો. બરાબર? તો જેની વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં આપણે કંઈ પણ ફેરફાર કરવો પડે. એટલે કે 7 કઈ મૂકવાના? કે 7 આપણે એના પુત્ર બાજુ મૂકવાના. જો 7 ગણી છે એટલા માટે 7 આપણે ગુણાકારમાં મૂક્યા, પણ 7 વધુ શબ્દ વધતો તો +7 કરવા પડતા. સેમ આ પ્રમાણે આપણે સમીકરણ બનાવીએ. x માઇનસ 5 બરાબર 7 ગુણ્યા y એટલે 7y, 7 પંચાની 35. આ 7 બંને જોડે ગુણાયા. બરાબર? હવે x અને y વાળું પદ બરાબરની ડાબી બાજુ અને અચળ પદ આપણે પેલી બાજુ. x માઇનસ 7y, આ પ્લસ હતા એટલે પેલી બાજુ ગયા તો માઇનસ, બરાબર આ માઇનસ 35, માઇનસ 5 પેલી બાજુ ગયા કેવા થાય? કે +5. x માઇનસ 7y બરાબર માઇનસ 35 વત્તા 5 પ્લસ 5. માઇનસ 35 માંથી +5 જાય ક્યાં વધે? કે માઇનસ 30 વધે. આ આપણને મળ્યું મિત્રો સમીકરણ નંબર 2. જો મિત્રો આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 બંને સમીકરણ માઇનસ વાળા છે. તો આપણે જોવાનું કે નાનું સમીકરણ કયું છે. નાનું સમીકરણ આ છે અને આપણે ઉપયોગ કરીએ આદેશ રીતે. બરાબર? લખીએ x માઇનસ 3y બરાબર +. જો મિત્રો આવા જે દાખલા છે એમાં મેઇન વસ્તુ શું છે કે તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. સમીકરણ બનાવતા તમને આવડી ગયું તો પછી તો આદેશ રીતે આપણે દાખલો ગણવાનો. એટલે મેઇન તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. એમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? સમીકરણ આપણે લખ્યું x માઇનસ 3y બરાબર 10. x ને સૂત્રનો કરતા બનાવો. આ 10 ના 10, આ માઇનસ 3y પેલી બાજુ જાય એટલે કેવા થાય? કે વત્તા 3y. આ આપણને મળ્યું સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની? તો કે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા. લખીએ એવું લખો તો પણ ચાલે કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. લખીએ આપણે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 આવ્યું x માઇનસ 7y બરાબર -3. x બરાબર આપણે કિંમત મૂકવી પડે. x બરાબર કેટલા છે કિંમત? કે 10 વત્તા 3y. આ x ની કિંમત, આ -7y જેમ હતા એમ અને -30 આ જે છે તે જેમ હતા એમ. બરાબર? સાદુરૂપ આપણે મિત્રો સાદુરૂપ આપીએ. આ 10 ના 10 વત્તા 3y ઓછા 7y એટલે કે 3 માંથી 7 જાય કેવા રહે? કે -4y બરાબર -30. 3 માંથી 7 જાય છે મિત્રો એટલે કે માઇનસ મોટી સંખ્યાની નિશાની. -4y ને સૂત્રનો કરતા બનાવો. આ -30 ના -30, આ 10 પેલી બાજુ જાય પ્લસ હતા પેલી બાજુ એટલે કેવા થાય? કે -10. એટલે -4y બરાબર -30 ને -10, માઇનસ માઇનસ પ્લસ નિશાની કોની? મોટી સંખ્યાની એટલે -40. જો માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની કોની મૂકવાની? એટલે મોટી સંખ્યા માઇનસ એટલા માટે નિશાની માઇનસ. આ બંને પદ કેવા છે? કે માઇનસ વાળા. તો ડાયરેક્ટ પ્લસ થઈ જાય? તો કે હા. તો 4y બરાબર 40. તો સાદુરૂપ આપીએ મિત્રો કે y બરાબર 40 છેદમાં આયા 4 એટલે 4 દાન 40. તો y ની કિંમત આપણને કેટલી મળી? કે y ની કિંમત મળી આપણને 10.
આ વાયની જે કિંમત મળે એ કયા સમીકરણ મૂકવાની? તો કે વાયની કિંમત સમીકરણ 3 માં મૂકતા લખીએ કે વાયની કિંમત સમીકરણ 3 માં મૂકતા આ સમીકરણ 3 આવી જો મિત્રો x બરાબર 10 વત્તા 3y x ના x 10 ના 10 વત્તા 3 ના 3 અને y ની કિંમત કેટલી છે? એટલે કે y ની કિંમત છે 10. x બરાબર 10 વત્તા 10 તરીના 30. x બરાબર 10 વત્તા 30 એટલે 40. આ આપણને મળ્યું શું મળ્યું? કે x ની કિંમત એટલે x બરાબર આપણે શું ધાર્યું હતું? x બરાબર આપણે ધાર્યું જેકબ કાકા. તો જેકબ કાકાની ઉંમર કેટલી થાય? એટલે 40 અને પુત્રની ઉંમર કેટલી થાય? y બરાબર તો કે 10. કેમ કે પિતાજી મોટા જ હોય ખબર છે ને અને પુત્રો નાના હોય બરાબર ને. તો લખીએ કે જેકબની વર્તમાન ઉંમર લખવું પડે મિત્રો આવું આપણે જેકબની વર્તમાન ઉંમર x બરાબર 40 થશે અને પુત્રની વર્તમાન ઉંમર y બરાબર 10 થશે. જો મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય અને વિડીયોમાં સમજણ પડતી હોય, દાખલામાં સમજણ પડતી હોય તમને, તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.